સૂતા પહેલાં વધારે પડતું પાણી પીવો છો? આ 3 નુકસાન જાણી તાત્કાલિક કરી દેશો બંધ. નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણી બાબા બિરજુ ચેનલમાં. તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરું છું અને તમે હંમેશા માતા પિતા સાથે ખુશીથી જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે. તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે ઘણી વખત અધૂરું જ્ઞાન એ ભયંકર સાબિત થઈ શકે છે. અને વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. આમ જોઈએ તો શરીર માટે પાણી એ ખૂબ જરૂરી ગણાય છે. સવારમાં ઉઠતાની સાથે પાણી પીવું એ પણ ખૂબ ફાયદાકારક છે. આપણે દરરોજ 7 થી 8 ગ્લાસ પાણી પીવું જોઈએ, જેનાથી બોડીની હેલ્થ સારી રહે. પરંતુ રાત્રે સૂતા પહેલાં વધારે પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. પણ સૂતા પહેલાં ન પીવો વધારે પાણી. રાત્રે થોડું પાણી પીવું સારું માનવામાં આવે છે, પરંતુ મોટા ભાગના હેલ્થ એક્સપર્ટ અનુસાર સૂતા પહેલાં વોટર ઇન્ટેક વધારે પ્રમાણમાં ન કરવું જોઈએ, કારણ કે તેનાથી ઘણા પ્રકારના નુકસાન થઈ શકે છે. સૂતા પહેલાં વધારે પાણી પીવાના નુકસાન. ઊંઘમાં થાય છે ડિસ્ટર્બ. જ્યારે તમે રાતના સમયે વધારે પાણી પીવો છો તો તેના કારણે તમને ઊંઘમાં વારંવાર જાગીને યુરિનેશન માટે ટોયલેટ જવું પડી શકે છે, જેનાથી તમે સતત ઊંઘ નહીં લઈ શકો અને તમારી સ્લીપ ડિસ્ટર્બ થઈ શકે છે. ઓવરઓલ હેલ્થ માટે ઊંઘ ખૂબ જરૂરી છે, માટે ઊંઘ ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન ન કરો, નહીં તો બીજા દિવસે તમને થાક અને સુસ્તી લાગે છે. પેટ ભારે લાગવું. જ્યારે તમે ઊંઘવા જતા પહેલાં વધારે પ્રમાણમાં પાણી પીવો છો તો તેનાથી સ્ટોમેટમાં વોટર ઇન્ટેક વધી જાય છે, જેનાથી તમારું પેટ ભરેલું લાગે છે. એવામાં તમને પાછું ફરવા અને બેડ પર મૂવ કરવામાં તકલીફ થઈ શકે છે, જે તમારી ઊંઘને ડિસ્ટર્બ કરે છે. કિડની પર અસર. દિવસ હોય કે રાત, જો તમે હદથી વધારે પાણીનું સેવન કરો છો તો આ કિડની માટે યોગ્ય નથી. હકીકતે પાણી એક લિમિટ કરતાં વધારે પીવામાં આવે તો કિડની પર ફિલ્ટર કરવાનું એક્સ્ટ્રા પ્રેશર કરે છે, જે આ ઓર્ગનના સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. હવે જે કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માંગતા હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. તો મિત્રો, વિડીયોનો અંત કરતાં પહેલાં તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું મનમાં સ્મરણ કરી અને સારું લાગે તો કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો ચાલો દોસ્તો, અમારી ફેસબુક ચેનલ અને યુટ્યુબ ચેનલ બાબા બિરજુ, જો તમે આ ચેનલમાં નવા હોય અને આવા વિડીયો તમને પસંદ આવતા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આપણે આવા અવનવા વિડીયો સાથે પાછા મળીએ. તો મિત્રો, અને તમામ મિત્રોના પરિવાર હંમેશા ખુશીથી જીવન વિતાવે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. તો આવા નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ.